નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા તેના ભાગ 3માં મહત્ત્વના MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5ના ભાગ 2ની અંદર આપણે 21થી 40 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તો ભાગ 3ની અંદર સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 41. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના ક્યાં થયેલી છે? વિકલ્પ એ દિલ્હીમાં, બી બેંગલુરુમાં, વિકલ્પ સી હૈદરાબાદમાં કે વિકલ્પ ડી કોલકાતામાં. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી બેંગલુરુમાં. વિદ્યાર્થી મિત્રો, 5 સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોના જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 42. બોઝ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? એ કોલકાતામાં, બી ચેન્નાઈમાં, સી દિલ્હીમાં કે વિકલ્પ ડી મુંબઈમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ કોલકાતામાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 43. ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે? એ આણંદમાં, બી રૂડકીમાં, વિકલ્પ સી દિલ્હીમાં કે પછી વિકલ્પ ડી અમૃતસરમાં. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી દિલ્હીમાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 44 છે. ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર ક્યાં સ્થપાયેલું છે? વિકલ્પ એ દહેરાદૂનમાં, વિકલ્પ બી રૂડકીમાં, વિકલ્પ સી જમશેદપુરમાં કે પછી વિકલ્પ ડી નાગપુરમાં. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી રૂડકીમાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 45. ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ ક્યાં સ્થપાઈ હતી? વિકલ્પ એ પૂનામાં, વિકલ્પ બી મુંબઈમાં, વિકલ્પ સી બેંગલુરુમાં કે પછી વિકલ્પ ડી નાગપુરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ પૂનામાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 46. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? વિકલ્પ એ 16 માર્ચ 1852ના રોજ, વિકલ્પ બી 24 નવેમ્બર 1856ના રોજ, વિકલ્પ સી 31 ડિસેમ્બર 1860ના રોજ કે પછી વિકલ્પ ડી 12 જાન્યુઆરી 1863ના રોજ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી 12 જાન્યુઆરી 1863ના રોજ. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 47. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? વિકલ્પ એ વિશ્વનાથ દત્ત, વિકલ્પ બી સુધેન્દુ દત્ત, વિકલ્પ સી નરેન્દ્રનાથ દત્ત કે પછી વિકલ્પ ડી રવિન્દ્રનાથ દત્ત. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી નરેન્દ્રનાથ દત્ત. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 48. ઈસવીસન 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં કેટલી કન્યા શાળાઓ હતી? એ 1820, વિકલ્પ બી 1962, વિકલ્પ સી 1640 કે પછી વિકલ્પ ડી 2160. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ સી 1640. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 49. બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળાઓમાં જતી હતી? વિકલ્પ એ 4.89%, વિકલ્પ બી 5.72%, વિકલ્પ સી 6.22% કે પછી વિકલ્પ ડી 8.40%. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ 4.89%. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 50. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ ઈશ્વરચંદ વિદ્યાસાગરે, વિકલ્પ બી રાજા રામમોહન રાયે, વિકલ્પ સી દયાનંદ સરસ્વતીએ કે પછી વિકલ્પ ડી મહાદેવ ગોવિંદ રાનડેએ. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી રાજા રામમોહન રાયે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 51. ઈસવીસન 1828માં રાજા રામમોહન રાયે કયા સમાજની સ્થાપના કરી હતી? વિકલ્પ એ સત્યશોધક સમાજની, વિકલ્પ બી પ્રાર્થના સમાજની, વિકલ્પ સી થિયોસોફિકલ સમાજની કે પછી વિકલ્પ ડી બ્રહ્મો સમાજની. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી બ્રહ્મો સમાજની. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 52. ઈસવીસન 1916માં મહર્ષિ કર્વેએ સ્ત્રીઓ માટે સ્થાપેલી અલગ યુનિવર્સિટી આજે કયા નામે ઓળખાય છે? વિકલ્પ એ NSDT યુનિવર્સિટી,
વિકલ્પ બી SNDT યુનિવર્સિટી, વિકલ્પ સી SMDT યુનિવર્સિટી કે પછી વિકલ્પ ડી SKLT યુનિવર્સિટી. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ બી SNDT યુનિવર્સિટી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 53. ઈસવીસન 1850માં અમદાવાદમાં છોડીઓની નિશાળ નામની કન્યાશાળા કોણે સ્થાપી હતી? એ હરકુંવર શેઠાણીએ, વિકલ્પ બી રણછોડલાલ રેટિયાવાળાએ, વિકલ્પ સી વિદ્યાગૌરી નીલકંઠે કે પછી વિકલ્પ ડી ભક્તિબા દેસાઈએ. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ હરકુંવર શેઠાણીએ. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 54. દયાનંદ સરસ્વતીએ દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના ક્યાં કરી હતી? વિકલ્પ એ લાહોરમાં, વિકલ્પ બી હરિદ્વારમાં, વિકલ્પ સી વડોદરામાં કે પછી વિકલ્પ ડી મથુરામાં. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ એ લાહોરમાં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 55. ઈસવીસન 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી? વિકલ્પ એ સ્વામી વિવેકાનંદે, વિકલ્પ બી નારાયણ ગુરુએ, વિકલ્પ સી સ્વામી રામકૃષ્ણે કે વિકલ્પ ડી સ્વામી શ્રદ્ધાનંદે. તો આ પ્રશ્નનો જવાબ થશે વિકલ્પ ડી સ્વામી શ્રદ્ધાનંદે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 56. મહારાજા સયાજીરાવ ગાયકવાડે કઈ સાલમાં પોતાના રાજ્ય વડોદરામાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી? વિકલ્પ એ 1895માં, વિકલ્પ બી ઈસવીસન 1898માં, વિકલ્પ સી ઈસવીસન 1901માં કે પછી વિકલ્પ ડી ઈસવીસન 1910માં. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1901માં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 57. 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કોણે કરી હતી? વિકલ્પ એ મહારાજા સયાજીરાવ ગાયકવાડે, વિકલ્પ બી મહારાજા ભગવતસિંહજીએ, વિકલ્પ સી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કે પછી વિકલ્પ ડી મહારાજા સૂરજમલસિંહજીએ. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી મહારાજા ભગવતસિંહજીએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 58. મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? વિકલ્પ એ પૂણા શિક્ષણ યોજના, વિકલ્પ બી કોબા શિક્ષણ યોજના, વિકલ્પ સી પોરબંદર શિક્ષણ યોજના કે પછી વિકલ્પ ડી વર્ધા શિક્ષણ યોજના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી વર્ધા શિક્ષણ યોજના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 59. મહાત્મા ગાંધીએ કોના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી? વિકલ્પ એ ડૉક્ટર ઝાકિર હુસૈનના, વિકલ્પ બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના, વિકલ્પ સી ડૉક્ટર રાધાકૃષ્ણના કે પછી વિકલ્પ ડી ડૉક્ટર વીવી ગિરીના. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ ડૉક્ટર ઝાકિર હુસૈનના. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 60 છે. મહાત્મા ગાંધીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? વિકલ્પ એ 6 વર્ષનો, વિકલ્પ બી 7 વર્ષનો, વિકલ્પ સી 5 વર્ષનો કે પછી વિકલ્પ ડી 8 વર્ષનો. તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી 7 વર્ષનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ નંબર 5નો ભાગ 3 પૂર્ણ થાય છે.